હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો ફરી વાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને આજની આપણી રેસીપી છે મિક્સ સવાણુંનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે શરૂઆત કરી રેસીપી બનાવવાની. તો આપણે પહેલા ડુંગળી કટિંગ કરી નાખશું. તો ડુંગળી આપણી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા કટિંગ કરી નાખશું. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે કોથમરી કટિંગ કરી નાખશું. આપણે 2 પેકેટ સવાણું લીધો છે. હવે આપણે તોડીને ડીશમાં લઈ લેવી. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. પહેલા તેલ નાખી દેવું. તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલા જીરું એડ કરી દેવું. હવે ડુંગળી એડ કરી દેવું આપણે. આપણી ડુંગળી પાકી ગઈ છે. હવે એમાં ટમેટા એડ કરી દેવું આપણે. હવે ટમેટા પાકી જાય ત્યાં સુધી પાકવા દઈશું. હવે ડુંગળી ને ટમેટા પાકી ગયું છે. હવે એમાં હળદર પાવડર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવું. કાશ્મીરી લાલ મરચું, મસાલા બધા પકવી લેવું. પછી આમાં પાણી એડ કરી દેવું. હવે પાણી એડ કરી દેવું આપણે.
થોડી વાર માટે આપણે પાકવા દઈશું, પછી આપણે સવાણું સેવડો એડ કરી દેવું. આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં આપણે સવાણું સેવડો એડ કરી દેવું. આપણે કોથમરી એડ કરી દેવું. તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે આપણે સવાણું સેવડાનું શાક. તમે જોઈ શકો છો. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, ખાવાની મજા આવી છે. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા આપણે પાછા એક નવા વિડીયોમાં.